રાજ્યમાં હવામાન પલટાઈ રહ્યું છે અને 7 એપ્રિલે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને વાત કરીએ તો દ્વારકા, જામનગર, રાજકોટ, દાહોદ, પંચમહાલ, મોરબી, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને પાટણ જેવા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે। આગામી 2 દિવસ સુધી વાતાવરણ સામાન્ય રહેશે, પરંતુ 8 એપ્રિલથી ગરમીમાં વધારો જોવા મળશે। આવતીકાલથી પવનની ગતિમાં પણ વધારો થવાની શક્યતા છે, જેને કારણે અમદાવાદ અને ગાંધીનગર જેવા શહેરોમાં તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે। આ દરમિયાન માછીમારોને 6 અને 7 એપ્રિલે દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। રાજ્યમાં ફરી માવઠાની આગાહી, 7 એપ્રિલે કમોસમી વરસાદની સંભાવના અને 8 એપ્રિલથી ગરમી વધશે। સાથે જ માછીમારોને હાલ દરિયો ન ખેડવા માટે સૂચન કરાયું છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વરસાદની શક્યતા છે તે રહેલી છે। 8 એપ્રિલ બાદ ગરમી છે તેનું પ્રમાણ અનેક જિલ્લાઓમાં વધશે। વધુ વિગતો મેળવીએ, સંવાદદાતા પાર્થ વ્યાસ લાઈવ જોડાયા છે। પાર્થ, હવામાન વિભાગની આગાહી, રાજ્યના અનેક જિલ્લાઓના વાતાવરણમાં પલટો જોવા મળશે, ફરી માવઠાની આગાહી છે, ચિંતાજનક આ માહિતી, શું અપડેટ? ચોક્કસથી વાત કરવામાં જઈએ તો જે છેલ્લા 1-2 દિવસથી રાજ્યની અંદર ભર ઉનાળે વરસાદી વાતાવરણ છવાયું છે, એટલે કે આગામી 2 દિવસ પણ વાત કરવા જઈએ તો રાજ્યની અંદર વરસાદી માહોલ રહેશે। તો ત્યારે રાજ્યના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ ક્યાંક વરસાદ પડી શકે છે। દ્વારકા, જામનગર સહિત સાબરકાંઠા, બનાસકાંઠા જેવા વિસ્તારોની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે જે છે વરસાદની આગાહી કરી દીધી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે છે એ સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે, એટલે કે આગામી 2 દિવસ રાજ્યના જુદા જુદા જે વિસ્તારો છે એમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે અમદાવાદ તેમજ ગાંધીનગરમાં પણ વરસાદ પડી શકે તેવી શક્યતા છે, તેમજ રાજ્યના બીજા જે શહેરો જે છે સુરત, વડોદરા સહિત પણ જે બીજા શહેરોની અંદર પણ વરસાદ પડવાની શક્યતા છે। ખાસ કરીને વાત કરવા જઈએ તો જ્યારે ભર ઉનાળે આ વરસાદી માહોલ છવાયો છે, એવું કહી શકીએ કે ક્યાંક ને ક્યાંક આ વરસાદી માહોલને લઈને ખેડૂતોમાં પણ ક્યાંક નિરાશા જોવા મળી છે। સૌરાષ્ટ્રના વિસ્તારની વાત કરવા દઈએ તો ખાસ કરીને જે કેરીનો પાક છે તો કેરીના પાકને ખૂબ નુકસાન પહોંચી શકે છે, કારણ કે સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર વરસાદની જે છે ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। ત્યારે 2 દિવસ બાદ પાછી જે છે ગરમીનો પારો વધવાની પણ હવામાન વિભાગે જે છે આગાહી કરી દીધી છે। એટલે ચોક્કસથી એવું કહી શકાય કે ભર ઉનાળે જ્યારે આવું વાતાવરણ જોવા મળે તો ચોક્કસથી ક્યાંક ને ક્યાંક ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડે। ત્યારે વાતાવરણમાં પલટાને લીધે ક્યાંક ને ક્યાંક રોગચાળો પણ જે છે એ પણ ફાટી નીકળવાની શક્યતા જોવા મળે। ખાસ કરીને વાત કરવા જઈએ તો આખા રાજ્યની તો રાજ્યની અંદર જુદા જુદા વિસ્તારોની અંદર આગામી 2 દિવસ જે છે વરસાદ, ક્યાંક ભારે વરસાદ જોવા મળશે તો ક્યાંક ઝરમર વરસાદ જોવા મળી શકે છે, એવી હવામાન વિભાગે આગાહી કરી છે। જી ચોક્કસથી પાર્થ, અન્ય પાસા ઉપર પણ નજર કરીએ। આગાહીને જોતા માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચન કરી દેવાયું છે। હાલ સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના જે વિસ્તારો છે, જે જિલ્લાઓ છે, ત્યાં શક્યતા છે તે વધુ રહેલી છે, ત્યાં માવઠાની શક્યતા, ભારે પવન ફૂંકાવાની શક્યતા વધુ રહેલી છે, તે મામલે શું વિગતો? ચોક્કસથી વાત કરવા જોઈએ તો આગામી 2 દિવસ જે છે તે ભારે અને જે તીવ્ર પવન સાથે જે છે માવઠું પડવાની શક્યતા છે। ત્યારે જે દરિયા કિનારાના જે વિસ્તારો છે તો ત્યાં પણ જે માછીમારોને દરિયો ન ખેડવા સૂચન આપ્યું છે, કારણ કે જે છે ભારે વરસાદ પડી શકે છે। જે રીતે વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રના વિસ્તારની તો ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર તો ભારે વરસાદ પડવાની શક્યતા વધુ છે, એટલે તેના પગલે જે છે માછીમારોને દરિયો ન ખેડવા સૂચન આપ્યું છે। ખાસ કરીને જે છે એ વિસ્તારની વાત કરવા જઈએ, દરિયા કિનારાના વિસ્તારની વાત કરવા જઈએ તો ત્યાં જે છે વધારે ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા જે છે। ત્યારે બીજા જિલ્લાઓની વાત કરવા જઈએ, સાબરકાંઠા, બનાસકાંઠા સહિત જિલ્લાઓમાં પણ ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે, એટલે કે જે તીવ્ર પવન સાથે માવઠું પડી શકે છે અને આગામી 2 દિવસ આવું વાતાવરણ જોવા
મળી શકે છે. અને ખાસ કરીને જે છે આ અઠવાડિયા સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચન કરાયું છે. ત્યારબાદ 8 એપ્રિલથી વાત કરવા જઈએ તો પાછી જે છે ગરમીનો પારો ઊંચકાશે અને પાછી જે છે વધારે જે છે ગરમીનો પારો ઊંચકાવાનો છે. અને ત્યારબાદ જે છે ખાસ કરીને આ 2 દિવસ જ જે છે વરસાદની આગાહી કરવામાં આવી છે. જી ચોક્કસથી પાર્થ, આભાર વિગતો જણાવવા બદલ. તો હવામાન વિભાગની આગાહી આગામી 2 દિવસ માવઠું તેમજ ભારે પવન ફૂંકાઈ શકે છે. કેટલાક જિલ્લાઓમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી વરસાદની ફરીથી શક્યતા રહેલી છે.